આપ સૌ જાણો છો કે 2016-17થી પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે શરૂઆત કરવામાં આવી, આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર 16-17, 17-18, 18-19 અને 19-20 4 વર્ષની અંદર વીમા કંપનીઓને 58%, 60% જેવું માતબર પ્રીમિયમ આપી અને એની સામે ખેડૂતોને 0.8%, 0.68% પાક વીમો આપવામાં આવતો હતો. 2016-17 અને 2018-19 એવા રહ્યા કે જેની અંદર દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હતી અને સરકારે કેટલાય તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત બંને વર્ષમાં જાહેર કર્યા હતા. 17-18 અને 19-20ની અંદર અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, એમાં પણ સરકારે આર્થિક પેકેજો જાહેર કર્યા હતા. પણ મૂળ મુદ્દાની વાત, જે ખેડૂતો પ્રીમિયમ ભરતા હતા, આ પાક વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો ન આપ્યા. એટલે એના મૂળમાં જઈ અને અમરગઢ, દેવગઢ 2 ગામોના અમે પાક કાપણી અખતરા લઈ આવી અને હિસાબો જાહેર કર્યા કે 61,000 રૂપિયા પાક વીમો મળે એમ હતો, ત્યાં 1,008 આપ્યો. સરકારે ત્યાર પછી આ પાક વીમાના પત્રકો આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 3 વર્ષ સુધી આ પત્રકો ન આપી શકાય એવો રાજ્ય સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો. 3 વર્ષ પૂર્ણ થયા, અમે આરટીઆઈઓ ચાલુ કરી. કોંગ્રેસના ધારાસભ્યો માનની અરવિંદભાઈ લાડાણી હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, અમરતજી ઠાકોર હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, અમિતભાઈ ચાવડા હોય, ગુલાબસિંહજી હોય, આ તમામ ધારાસભ્યોશ્રીએ સંકલન સમિતિમાં આ પાક કાપણી અખતરાના પત્રક 1, 2, 3, 4 માંગ્યા, જેની અંદર પાક વીમાનો આખો હિસાબ છે. આ પત્રકો ધારાસભ્યોશ્રીને સંકલન સમિતિમાં પણ ન આપવામાં આવ્યા. આરટીઆઈમાં જ્યારે માંગવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આરટીઆઈની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય એમ નથી. હવે આ જે કલમો આપવામાં આવી છે એ તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, અખંડિતતા, એકતાને લગતી છે, એને પાક વીમાને કંઈ લાગુ પડતું નથી. પણ તેમ છતાંય આ કલમોને આગળ કરી અને માહિતી ન આપવામાં આવી, ધારાસભ્યશ્રીને સંકલન સમિતિમાં માહિતી ન આપવામાં આવી. એટલે અત્યારે અમે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને કિસાન કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂત સંગઠનોના મુખ્ય આગેવાનો રાજ્યના ખેતી નિયામકશ્રીને મળવા ગયા હતા કે રાજ્ય સરકારે જે 3 વર્ષની મુદ્દત આપી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનની અંદર ચાલુ વર્ષની મોસમ અથવા તો ચૂકવણા ન થાય ત્યાં સુધી આ જે મુદત છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. તો હજી સુધી પાક કાપણી અખતરાના પત્રકો શા માટે નથી આપવામાં આવતા? સોમવાર સુધીની એણે મુદત આપી છે કે અમારે જે લીગલી ફોર્માલિટી કરવાની હોય એ કરી અને સોમવારે અમે તમને જવાબ આપશું કે આ પત્રકો આપી શકાય કે નહીં. પણ હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો આ પાક કાપણી અખતરાના જે પત્રકો માંગવામાં આવે છે, આ પત્રકો આપવામાં આવે તો ગુજરાતમાં દર વર્ષે 30,000 થી 35,000 કરોડનો ખેડૂતને જે પાક વીમો મળવા પાત્ર હતો, આ પાક વીમો ક્યાંક ને ક્યાંક વીમા કંપનીઓ ચાઉં કરી ગઈ છે, ખેડૂતોને આપ્યા નથી અને એના કારણે ખેડૂતો દુષ્કાળનો ભોગ બન્યા છે, ખેડૂતો અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે અને ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા છે. જો આ પત્રકો આપવામાં આવે તો જાહેર માધ્યમોના માધ્યમથી ચેલેન્જ સાથે સરકારને કહું છું કે અમે સાબિત કરી દઈએ કે 1 હેક્ટરે ઓછામાં ઓછો 1 હેક્ટરો પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછો 20,000થી લઈ અને 80,000 રૂપિયા સુધીનો પાક વીમો ખેડૂતોનો ખવાઈ ગયો છે ને ચવાઈ ગયો છે.